ઓમ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખ કરતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને પુરુષોત્તમ માસની કથાઓનું શ્રવણ અને પઠન કરી રહ્યા છે. આ પહેલાંના વિડીયોમાં આપણે સુદેવનો અવતાર રાજા દ્રઢધન્વા અને વ્રતનું પાલન કેવી રીતે કરવું એ વિશે વાત કરી. આ વિડીયોમાં આપણે પૂજન વિધિ વિશે જાણી લઈશું. તો મિત્રો, ચાલો આપણે હવે જાણીશું પૂજન વિધિ શું હોય છે. પુરુષોત્તમ માસના વ્રત વિધિની સિદ્ધિ માટે કોઈ પણ ધાતુ અથવા માટીની જે મૂર્તિ તૈયાર કરી હોય તે મૂર્તિને અગ્નિમાં તપાવી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તે શ્રી રાધાકૃષ્ણની સજીવ મૂર્તિ બને છે. પૂજકે પોતાનો જમણો હાથ મૂર્તિના બંને ગાલ પર પ્રસારી ભગવાન શ્રી પુરુષોત્તમની તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા વગરની ભગવાનની મૂર્તિ પૂજા માટે યોગ્ય ગણાતી નથી. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી શ્રી પુરુષોત્તમ પ્રભુના ધ્યાનમાં મગ્ન થવું. પછી તન મન પવિત્ર રાખી ષોડશ ઉપચારોથી પૂજા કરવી. 2 હાથ ભેગા કરી મસ્તક નમાવી ભગવાન પુરુષોત્તમને વિનંતી કરવી, હે પુણ્ય ભંડાર પુરુષોત્તમ પ્રભુ, મારા તરફના પૂજનનો સ્વીકાર કરો. આ પ્રમાણે ભગવાનને વિનંતી કરી મૂર્તિને આસન આપી તેની પાસે જળ મૂકી તેને અર્ઘ્ય આપી વિનંતી કરવી, હે પ્રભુ, મેં આપની સામે જે કળશ મૂક્યો છે તે કળશમાં રહેલા ગંગાજળનું આચમન લો. આ પ્રમાણે મંત્રોચ્ચાર કરી આચમન આપી ભગવાનની સહાયતા માંગવી. હે પ્રભુ, તમારી સહાયથી મારા મનની આકાંક્ષાઓ પૂર્ણ થાઓ. પછી ભક્તિભાવથી પંચામૃતે મૂર્તિને પ્રથમ સ્નાન કરાવી, સ્વચ્છ જળ વડે બીજું સ્નાન કરાવી, પીતાંબર પહેરાવી, જનોઈ અર્પી, લલાટે ચંદન કરી, કેસર વરના અક્ષત ચડાવવા, સુગંધી ફૂલોની માળા પહેરાવવી, થોડા ફૂલો હાથમાં રાખી આંખો બંધ કરી મંત્રોચ્ચાર કરવો. નંદકુમારને હું વંદન કરું છું એમ કહેવું. આ પ્રમાણે બોલી પોતાની પાસેના ફૂલો મૂર્તિના ચરણો પર ચડાવવા. મૂર્તિ પાસે ધૂપ તથા ઘીનો દીવો કરવો. નૈવેદ્ય ધરાવો. નૈવેદ્ય અગાઉ જળનું આચમન ધરવું. પછી ભોજન પૂરું કરાવી પીવા માટે પાણી ફેરવવા માંડવું ને વિનંતી કરવી, હે પ્રભુ, મેં ધર્યો છે તે નૈવેદ્યના ફળ સ્વીકારી ભવો ભવ હું તેના ઉત્તમ ફળ મેળવવા પામું એવા આશીર્વાદ મને આપો. ભગવાનને નૈવેદ્ય ધર્યા પછી કપૂર કસ્તુરીથી સુગંધી બનેલી સોપારીવાળું તાંબુલ એટલે કે પાનનું બીડું મૂર્તિ પાસે ધરવું ને બ્રાહ્મણ માટે યોગ્ય દક્ષિણા મૂકવી ને હર્ષથી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પો ચડાવી 2 હાથ ભેગા કરી નમસ્કાર કરવા. સમગ્ર માસ ઘીનો દીવો 8 પ્રહર જાગતો રાખવો. વ્રત કરનારે નમસ્કાર કરી મંત્રોચ્ચાર કરવો. મંત્રહીન ક્રિયાહીન સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. મંત્રોચ્ચાર પૂર્ણ થતાની સાથે જ અતિ નરમાશથી સંપૂર્ણ રાંક બની જઈને બોલવું, હે દયા સિંધુ, અંતકરણ પૂર્વકની મારી ભક્તિ પૂજામાં જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તે ક્ષતિ માટે મને ક્ષમાદાન આપી આપ આ ક્ષતિઓને દૂર કરી પૂજાને પૂર્ણ માનવાની કૃપા કરજો. હે રાજા, મેં વર્ણવ્યા તે પ્રમાણે પૂજા વિધિ કરનાર ભગવાન ભક્તો આ જગતમાં સુખ પામતા રહે છે. દેહાંત પછી પણ તેમનો ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકમાં વાસ થાય છે. વાલ્મીકીએ રાજા દ્રઢધન્વાને પૂજા વિધિ સમજાવ્યા પછી રાજા પૂછવા લાગ્યો, હે મુનિવર, પુરુષોત્તમ મહિનાનું વ્રત કરનાર વ્યક્તિએ કોઈ નિયમ પાળવા પડે છે ખરા? વાલ્મીકી ઋષિએ કહ્યું, હે રાજન, વ્રત વિધિ અને પૂજન વિધિ જાણવાની જે ઉત્સુકતા દેખાડી તે વૃત્તિ હૃદયને સ્વચ્છ રાખવાની વૃત્તિ છે. એવી જ રીતે નિયમ જાણવાની તારી આ જિજ્ઞાસા પણ ધર્મ ધ્યાન તરફ વાળનારી વૃત્તિ છે. હવે જોઈશું વ્રતમાં કયા કયા નિયમનું પાલન કરવું જોઈએ. રાજાએ પૂછ્યું, પુરુષોત્તમ મહિનામાં કયા કયા અનાજ ન ખાવા તે કહેવાની કૃપા કરશો? મહર્ષિએ કહ્યું, હે ભૂપાળ, પુરુષોત્તમ મહિનામાં મોટા અડદ, મસૂર, રાઈ, તલનું તેલ ખાવા નહીં. ઉપરાંત વાસનાને જે ઉત્તેજે એવા કોઈ પણ આહાર ન લેવા, કોઈનો પણ દ્રોહ ન કરવો, પારકી નારી તરફ મોહ ભરી આંખે જોવું નહીં. એવી જ રીતે નારીએ પણ પારકા પુરુષ તરફ કામી નજરે ન જોવું. તીર્થયાત્રા કરવી, વ્યાપાર કે બીજા કોઈ આશયથી યાત્રા સુદ્ધા ન કરવી. વેદ બ્રાહ્મણ, વિદ્વાન, ગુરુ, મહાત્મા, સંત, મહંત, ત્યાગી, મહર્ષિ, રાજા, નારી અને વ્રત કરનારી કોઈ પણ વ્યક્તિનું બુરું કરવું, બુરું
બોલવું, બુરું ન કરવું, બુરું ન બોલવું, જમરૂક અથવા જામફળ નામે ઓળખાતું ફળ ન ખાવું. હે રાજા, ગાય, ભેંસ અને બકરીનું દૂધ લેવામાં વાંધો નથી, પણ એ 3 પશુ સિવાયના ચોથા કોઈ પણ પશુનું દૂધ ન લેવું. તાંબાના વાસણમાં રહેલું દૂધ ગાય કે બકરીનું હોય તો તે દૂધ પણ ન લેવું. ચામડાની મશક કે બીજી કોઈ ચામડાની ચીજમાં રહેલું દૂધ પણ વજ્ર ગણાય છે, એટલે કે ખાવા પીવામાં યોગ્ય નથી. હે રાજન, જેઓ ભ્રષ્ટ થયા હોય, નાસ્તિક હોય, વેદ વિરુદ્ધ જેમનું વર્તન હોય, રજસવાલા હોય કે સ્પર્શવા યોગ્ય ન હોય એવા માણસો સાથે વાતચીત ન કરવી. ખરા અર્થમાં જેમને મલેચ્છ કહેવામાં આવે છે એવા માણસો સાથે પણ પુરુષોત્તમ માસમાં વાત ન કરવી. જેમની જોડે વાતો કરવાની ન હોય તેમને ત્યાંનું તો ખવાય જ નહીં. હે રાજન, જેમને સૂતક લાગ્યું હોય તેમના ઘરનું એ ન ખાવું. ટાઢું થયેલું ખાવાનું ફરી ગરમ કર્યું હોય તો તે પણ ન ખાવું. દાઝી ગયેલા અન્ન ધાન્ય સુદ્ધા ન ખાવા. ઋષિએ કહ્યું, હે પ્રજાભક્ત રાજા, ડુંગળી, લસણ, મધ, ગાજર ને અળવીના પાન, મૂળા તથા સરગવાની શીંગ સુદ્ધા પુરુષોત્તમ માસમાં ખાવા નહીં. રાજાએ પૂછ્યું, તો પછી વ્રત કરનારે શું ખાવું? પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર વ્યક્તિએ યજ્ઞમાં હોમી શકાય એવા ફળ તથા અન્ન ખાવાની છૂટ છે, જેવા કે કેળા, આંબળા, સોપારી, આંબલી, હરડે, આમ્રફળ એટલે કે કેરી, ફણસ, કાકડી આ ફળો યજ્ઞમાં હોમવા યોગ્ય લેખાય છે. આદુ, સૂંઠ, પીપર, જીરું યજ્ઞમાં હોમવા યોગ્ય છે. કંદમૂળ યજ્ઞમાં હોમવા યોગ્ય છે. દહીં, દૂધ, માખણયુક્ત છાશ, ઘી, ગોળ, ખાંડ, સાકર યજ્ઞમાં હોમવા યોગ્ય છે. ચોખા તથા બીજા ધોળા અનાજ પણ યજ્ઞમાં હોમવા યોગ્ય છે. કાંગ, જવ, તલ અને વટાણા પણ હવિષ્યાન્ન ગણાય છે. યજ્ઞમાં હોમાતા અગ્નફળને હવિષ્યાન્ન કહેવામાં આવે છે. અનાજમાં ઘઉં પણ યજ્ઞને યોગ્ય લેખાય છે ને કઠોળમાં મગ સુદ્ધા હવિષ્યાન્ય છે. સિંધવ પણ યજ્ઞને યોગ્ય લેખાય છે. હવે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અથવા પ્રસન્ન રાખવા વ્રત કરનારે ચંદ્રાયન વ્રત કરવું જરૂરી છે. મિત્રો, ચંદ્રાયન વ્રત શું છે તે જાણીએ. ચંદ્રાયન વ્રત કરનારે એકમના દિવસે એટલે કે પડવાના દિવસે કોળું, બીજના દિવસે સફેદ રીંગણ, ત્રીજના દિવસે ફૂલ, શાક, ચોથના દિવસે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે તરબૂચ, સાતમના દિવસે બધા જ ફળોનું શાક, આઠમના દહાડે આંબળા, નોમના દિવસે નાળિયેર, દસમના દિવસે દૂધી, 11ના દિવસે પંડોળું, 12ના દિવસે બોર, 13ના દિવસે કાળા રીંગણ, 14ને દિવસે વેલનું શાક અને પૂનમના દિવસે પાણીમાં થનારા શાક ન ખાવા. આંબળા ન ખાવા માટે રવિવાર લક્ષ્યમાં રાખવો. રવિવારના દિવસે આંબળા ખાવા નહીં. નિયમ અથવા તો નિયમ લીધું હોય તે વસ્તુઓનો ઉપયોગ ક્યારે કરવો? દાનને યોગ્ય સુપાત્ર શોધીને દાન આપી નિયમ કે નિયમમાંથી મુક્ત થયા પછી નિયમ બંધન મુક્ત ગણાય છે. વ્રત કરનારી વ્યક્તિને પુરુષોત્તમ માસમાં જે નિયમોનું પાલન કર્યું હોય તે નિયમોનું પાલન કાર્તિક અને માઘ માસમાં પણ કરવું જોઈએ. વ્રત કરનારે શાલિગ્રામનું પૂજન કરવું. પૂજનમાં 1 લક્ષ તુલસીપત્રનો ઉપયોગ કરવો. વ્રત કરનારે વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનને યાદ કરી સંકલ્પ કરવો, હું ઉપવાસ કરીશ અથવા હું 8 પ્રહરમાં માત્ર 1 ટંક જ જમીશ. આ પ્રમાણે મનમાં ને મનમાં નિશ્ચય કરવો ને તેનું સહર્ષ પાલન કરવું. પુરુષોત્તમ મહિનામાં કોઈ પણ શુભ કામના આરંભમાં ઓમ પુરુષોત્તમાય નમઃ આ મંત્રનું રટન કરવું. 100 યજ્ઞ કરનાર વ્યક્તિને જે પુણ્ય મળે છે એનાથી અધિક પુણ્ય પુરુષોત્તમ વ્રત કરનારને મળે છે. આ વ્રત કરવાથી તનના ને મનના તમામ કષ્ટો દૂર થાય છે. તન, મન, જીવન સર્વમાં પ્રગટે દૈવી પ્રકાશ. હે નર નારી સૌ હર્ષથી કરજો પુરુષોત્તમ માસ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વ્રતનો પૂજન વિધિ, તેના નિયમો અને ચંદ્રાયન વ્રત વિશે વાત કરી. આ પછીના વિડીયોમાં પુરુષોત્તમ માસની જે કથા આપણે સાંભળીશું તેનું શીર્ષક છે પરિશ્રમનો પૈસો. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ.